હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, વાલેકુમ સલામ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો, સ્વસ્થ હશો એ આશા સાથે આપ સૌનું ધ્રુવી સુતરિયા મેડમ હાર્દિક સ્વાગત કરે છે. હાર્દિક સ્વાગત કરે છે. વામ વેલકમ ટુ ઇન અવર લાઈવ સેશન. જય સ્વામિનારાયણ. હા, હું એકદમ મજામાં અને તમે પણ મજામાં હશો એવી આશા સાથે સેશનની આપણે શરૂઆત કરી દઈએ. ચલો જલ્દી આવી જાઓ, જલ્દી આવી જાઓ. આજથી स्कूल चालू થઈ गई. अरे वाह, क्या बात है. चलो, स्कूल चालू हो गई और आपका युद्ध शुरू हो गया. यहाँ से वहाँ से यहाँ, थैला उपाड़ के, झोली उपाड़ के, ये स्कूल पे जाना, पढ़ के लिख के आ जाना, नाश्ता करके आ जाना, वापस करके बैग को घा कर देना, फिर थोड़ी देर मोबाइल को घुमड़ना फिरना, फिर मम्मी का लोही पीना, माथा पीना, मम्मी डांटेगी, होमवर्क कर, फिर आपको होमवर्क करने बैठना पड़ेगा. તો આવી લાઈફ તમારી ફરીથી શરૂ થઈ ગઈ છે અને આ લાઈફ સાથે આપણા સેશન જો કે પહેલેથી શરૂ થઈ ગયા હતા અને ચેપ્ટર પણ આપણે શરૂ કરી દીધું હતું, 7મું ચેપ્ટર, કે જેમાં એક કાઉન્સેલર જે છે એ અલગ અલગ પૂછતા સવાલોના અથવા તો પ્રોબ્લેમ્સનું એ સોલ્યુશન આપે છે. તો એન્કર, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય યુથ ક્લબ અહેમદાબાદ. ગુડ ઇવનિંગ, શુભ પ્રભાત મિત્રો. વેલકમ એટલે કે સ્વાગત છે ટુ વિડીયો કોન્ફરન્સ, એટલે કે વિડીયો કોન્ફરન્સમાં કે જે યુથ ક્લબ દ્વારા ગોઠવાયેલી છે. યુથ ક્લબ દ્વારા ગોઠવાયેલી વિડીયો કોન્ફરન્સમાં તમારું સ્વાગત છે કે જે અમદાવાદમાં આવું કંઈક આપણે સમજ્યા હતા. અત્યારે હું ખાલી તમને યાદ કરાવું છું કારણ કે ગયા અઠવાડિયામાં આપણે આ સમજ્યા હતા, રાઈટ? પછી તમે બધા તો ડાયા ડમરા કે આગળનો સેશન જોઈને આવ્યા હશો એવી આશા તો રાખવાની નહીં. જો કે રાખી લઈએ, હાલો ને, જોઈને આવ્યા જ હશો, યાદ હશે એવી આશા સાથે, છતાં પણ આપણે અત્યારે યાદ કરાવી લઈએ છીએ, બરાબર? ચાલો જોઈએ તો હવે આગળ શું થાય છે કે એ જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સનું નામ શું છે? વોટ્સ ધ વે આઉટ, એટલે કે બહાર નીકળવાનો રસ્તો શું છે? ટીનેજર્સ, ગુજરાતના ટીનેજર્સ જે છે એ ગુજરાતના જે નામચીન એવા જાણીતા એવા ડોક્ટર ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષીને એમના સવાલો પૂછશે અને એ એમને ગાઈડ કરશે, એ એમને માર્ગદર્શન આપવાનો રસ્તો દેખાડશે. એક છોકરાથી આ એન્કરની શરૂઆત થાય છે. છોકરાનું નામ છે જિગ્નેશ અને એ જિગ્નેશ છે તાલોદથી. ક્યાંથી છે? એ જિગ્નેશ છે તાલોદથી. ત્યારે મિસ્ટર શાહ કહે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ, તારી સમસ્યા શું છે એ તું કે. એટલે જિગ્નેશ કહે છે કે ઓછો આત્મવિશ્વાસ એ મારી સમસ્યા છે. ઓછો આત્મવિશ્વાસ એ મારી સમસ્યા છે અને એ મને અનિર્ણયાત્મક બનાવે છે, બિન નિર્ણયાત્મક બનાવે છે. મતલબ કે એનાથી હું નિર્ણય નથી લઈ શકતો, એમ નિર્ણય નથી લઈ શકતા. ઘણી વખત આત્મવિશ્વાસ ઓછો હોય ને એટલે આપણે એમ કહીએ, હું આ કરી શકીશ કે હું આ નહીં કરી શકું, મારાથી થશે, નો થયું તો, મારાથી તે ન થયું તો, મારાથી તે ન બન્યું તો જ્યારે આપણી અંદર ઓછો આત્મવિશ્વાસ થાય તો અક્સર આવા સવાલો આપણી અંદર થતા રહેતા હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય, જેમ કે વક્તૃત્વ સ્પર્ધા છે, મહેંદી સ્પર્ધા છે, અથવા તો કોઈ પણ કોમ્પિટિશન છે, એ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય એટલે ડેફિનેટલી એમના માઇન્ડમાં એ સવાલો દોડ્યા કરે કે મારાથી આ થશે, હું જીતીશ કે હારીશ. બોલો, એને ભાગ લેતા પહેલા તો ડર લાગે કે હું જીતીશ કે હારીશ, તો એના જેવું છે. પછી ભાઈ એ કહે છે કે ભાઈ ઓછો આત્મવિશ્વાસ, હું ઝડપથી નિર્ણય નથી લઈ શકતો. પછી મને એવું લાગે છે કે હું મારો સમય બગાડું છું, હું ટાઈમ ટેબલ પ્રિપેર કરું છું પરંતુ હું ટાઈમ ટેબલને ફોલો નથી કરી શકતો. મારો આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો એનો સવાલ છે. એટલે અહીંયા મિસ્ટર બક્ષી અહીંયા કહે છે કે તું કયા ક્લાસમાં ભણે છે? એટલે જિગ્નેશ કહે છે કે હું 10મા ક્લાસમાં ભણું છું.
ત્યારે બક્ષી કહે છે અચ્છા ઠીક છે, તો હવે મને એ જણાવ કે તું જે ટાઈમ ટેબલ બનાવે છો વાંચવાનું સ્ટડી કરવાનું, એ કેટલા સમયનું તું બનાવે છે, કેટલા ટાઈમનું હોય છે? એટલે જિગ્નેશ દોડડાયો થઈને કહે છે કે 1 મહિનાનું હું પ્લાનિંગ બનાવું છું. હવે કાલ હું કરશું એ પ્લાનિંગ કરાયું હોય તોય કાલ આપણે એનું અનુસરણ નથી કરતા. આપણે નક્કી કર્યું હોય કે કાલથી આપણે વાંચવું, તો કાલ થતી જ નથી આપણી, તો આ મહિનાનું આણે પ્લાનિંગ કર્યું, તંબુરો ફોલો થાય. પછી મિસ્ટર બક્ષી કહે છે કે ભાઈ એટલું બધું લાંબુ પ્લાનિંગ તું નહીં કર, તારા ગોલને અચીવ કરવા માટે આટલું અઘરું પ્લાનિંગ નહીં કર, થોડોક તો વાસ્તવિક બન. એટલે અહીંયા જિગ્નેશ કહે છે તો શું મારે 1 અઠવાડિયાનું પ્લાનિંગ કરવું જોઈએ? એટલે અહીંયા મિસ્ટર બક્ષી કહે છે કે ના, 1 અઠવાડિયાનું પણ નહીં, પણ 1 દિવસનું પ્લાનિંગ કર, તેને ફોલો કરવાનો તો પ્રયત્ન કર, તું તેની હેબિટ પાડ, અને પછી તું ધીરે 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 તારું પ્લાનિંગ વધારતો જાજે. નેક્સ્ટ જિગ્નેશ શું કહે છે કે શું તે વસ્તુ મારામાં આત્મવિશ્વાસ વધારશે ખરી? એટલે અહીંયા મિસ્ટર બક્ષી કહે છે કે ચોક્કસ, પણ અહીંયા પણ મૂકે છે. શું કામ પણ મૂકે છે? એટલે એ કહે છે કે થોડી જ વારમાં તું આ ટાઈમ ટેબલ બનાવીશ ને, એટલે થોડી જ વારમાં તું કહીશ કે મારાથી આ ફોલો થતું નથી. ઇવન આપણા બધાની વાત આવી છે. હવે આપણે પરીક્ષા આવે એટલે સમાજનું પેપર હોય અને સમાજના પેપરમાં આપણે વાંચવા બેસી જઈએ. મમ્મી આપણને પરાણે વાંચવા બેસાડ્યા હોય તો કેટલી મિનિટ આપણે વાંચશું? ધ્યાન દઈને આપણે કેટલી મિનિટ વાંચશું? માંડ 30 મિનિટ વાંચ્યું, ત્યાં તો આપણું ધ્યાન આડાવડું થઈ જાય છે, પાણી પીવા જાવ છે. આમ તો છે ને 6 કલાક બહાર રખડવા મોકલે ને મોબાઈલ હાથમાં આપી દે ને તો પાણીની તરસેય ન લાગે, ગળું ન સુકાય. મોબાઈલ આપી દીધો હોય, બહાર રખડવા ગયા હોય તો ગળું ન સુકાય, પણ જેવું આપણે વાંચવા બેસીને એટલે તરત જ ભૂખ લાગે, તરત જ પાણી પીવાનું મન થાય, તરત જ કંઈક ને કંઈક યાદ આવે કે લા તો ભૂલાઈ ગયું છે. સાચી વાત કે ન વાત? સાચી વાત છે. અરે સાચીને એવું થાય, પાણી તો પહેલાં યાદ આવે, અને કાંઈ નહીં તો ખાવાનું પહેલાં યાદ આવે. આમ તો ભૂખે ન લાગતી હોય, મમ્મી એમ કે ખાવા બેસ, તરત આપણે મોઢા મવડીએ, નથી ખાવું, ભૂખ નથી લાગી એમ. અને મમ્મીને ચિંતા થતી હોય આ કંઈ ખાતો જ નથી, આ કંઈ ખાતો જ નથી. રોજ પરીક્ષા લેવાય એટલે ઓટોમેટિક ખાવા મળે ને જાડિયા થઈ જાય, ગોલું મોલું થઈ જાય છે કે નહીં. ચાલો કંઈ નહીં, આગળ જઈએ. તો હવે કહે છે કે ભાઈ હવે તું 1 મિનિટ પછી તરત જ થોડીક વારમાં તું એમ કહી દઈશ કે ભાઈ આ મારાથી નથી થતું, એમ ટાઈમ ટેબલ મારાથી ફોલો નહીં થાય. આ ઉપરાંત એ મને બિન પ્રોત્સાહિત કરે છે. ડિસ્કરેજીસ એટલે શું થશે? બિન પ્રોત્સાહિત કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, એટલે થોડા દિવસો માટે તું તારું ટાઈમ ટેબલ ફોલો કર, એનું અનુસરણ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, એ તારામાં આત્મવિશ્વાસ વધારશે. આપણે કોઈ વસ્તુને કરીએ ને એટલે આપણો આત્મવિશ્વાસ ઓટોમેટિક વધી જાય. તમે જુઓ તમારી પાસે કંઈક ને કંઈક સ્કિલ હશે, કોઈની પાસે દોડવાની સારી એવી સ્કિલ હશે, કોઈની પાસે મહેંદી મૂકવાની સારી સ્કિલ હશે, કોઈ હેન્ડરાઇટિંગમાં સારું હશે, કોઈ તો બોલવામાં બહુ સારું હોય. કોઈ ન ભૂગે, કોઈ એટલે કોઈ એને ન ભૂગે, હે પટર 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 બોલવાનું શરૂ કરે, કોઈ એટલે કોઈ ન ભૂગે. કોઈ ક્રિકેટમાં સારું હોય, કોઈ સિંગિંગમાં સારું હોય, તો એને એમાં આત્મવિશ્વાસ છે. કેમ? કારણ કે એ વસ્તુ એ બેસ્ટ કરી શકે છે, બેટર કરી શકે છે. એટલે તમે જ્યારે ટાઈમ ટેબલ ફોલો કરો છો અને ધીરે 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 તમે એમાં બેસ્ટ બનતા જાઓ છો, તો તમારો આત્મવિશ્વાસ શું થશે? ઓટોમેટિક બિલ્ડ થઈ જશે. પછી આગળ શું કહે છે કે ભાઈ એનાથી તારો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. એટલે જિગ્નેશ કહે છે તમારો ખૂબ ખૂબ આભાર. પછી એન્કર જે છે એ જિગ્નેશને એક વિશ આપે છે કે ભાઈ જિગ્નેશ જે છે એ આત્મવિશ્વાસુ માણસ બનશે. હવે આપણે એક યુવાન લેડીની લાઈનોને હવે આપણે સાંભળીએ. મતલબ કે યુવાન લેડીની લાઈનો, મતલબ કે લાઈન ઉપર યુવાન લેડી છે, હવે એને સાંભળીએ. હવે એની શું સમસ્યા હતી? એ છોકરી કે જેનું નામ હતું દિલશાદ, એ દિલશાદ મેડમ રપ્પડથી હતા. હવે એને પ્રોબ્લેમ હતી કે એનો જે આખો ચહેરો છે એ ખીલથી ભરાયેલો હતો, ફૂલ ઓફ પિમ્પલ, એટલે કે ખીલોથી ભરાયેલો હતો એનો આખો ચહેરો. તો એની મેઇન પ્રોબ્લેમ હતી, સમસ્યા હતી. એટલે કહે છે કે મારે તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી? મારા ચહેરા ઉપર ખીલ છે તો હવે મારે તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી? એટલે હવે મિસ્ટર શાહ જે છે એ સવાલ પૂછે છે, અચ્છા તો તમે તેના માટે શું કરો છો? એમ ખીલ તમને થાય છે તો તમે કાંઈક તો કરતા હશો ને, કારણ કે કોકને જરીકમથી અહીંયા ફોડકી થઈ હોય ને મોઢે, હાથે પગે થઈને તો હજી આપણે ઇગ્નોર કરી દઈએ, ન્યાનો બહુ વાંધો આવે, પણ અહીંયા જરીકમથી ફોડલી થઈને એટલે તરત નખ મારીને આપણે તોડી નાખીએ.
હવે એક ફોડલીને આપણે નખ મારીને કાઢી નાખશું, બીજી 2-3 થશે ને એટલે ચિંતા થશે, આ હું, એટલે આપણે ચિંતામાં આવી જાય ને પછી આ તેન જેન તેન કેવી બધી ટ્યુબો વાપર્યા કરીએ. એટલે દિલશાદ જે છે, દિલશાદ કહે છે કે ભાઈ મેં ઘણી બધી ક્રીમ લગાડી છે પરંતુ કંઈ કામ કરતું નથી. એટલે અહીંયા દિલશાદને ટેન્શન થાય છે કે ભાઈ કાંઈ કામ નથી કરતું. એટલે અહીંયા મિસ્ટર શાહ જે છે એ કહે છે ચિંતા કરમાં દિલશાદ, પિમ્પલ જે છે ને એ આ ઉંમરમાં સામાન્ય કહેવાય, બધાને થાય, કોમન કહેવાય એમ. અમુકને ન થાય તો એ બધાની અલગ અલગ વસ્તુ હોય. એ અમુક ગરમી હોય ને, ગરમી બધાને અલગ અલગ રીતે નીકળતી હોય. કોઈને ખીલ થતા હોય, કોઈને પિમ્પલ થતા હોય, કોઈના હેર જે છે ગ્રે કલરમાં કન્વર્ટ થઈ જતા હોય, કોઈને પગની ચામડીના પ્રોબ્લેમ હોય, કોઈને હાથમાં પ્રોબ્લેમ હોય. ગરમી ગમે ત્યાંથી નીકળવાની છે, એ પછી મોઢે નીકળે, વાથામાં નીકળે, પગમાં નીકળે, ચામડી થ્રુ નીકળે, બધાની અલગ અલગ ગરમી હોય, પ્રોસેસ અલગ અલગ હોય, રાઈટ. એટલે કહે છે કે ભાઈ થયા છે તો જાશે પણ. એટલે અહીંયા દિલશાદને શાંતિ નથી થતી કે હા પણ કેવી રીતે, હું વિવિધ પ્રકારની ક્રીમનો યુઝ કરીને થાકી ગઈ છું. એટલે મિસ્ટર શાહ કહે છે કે ભાઈ તું કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ દ્વારા કોઈ ક્રીમ નહીં લે કે કોઈ કહી દે કે ભાઈ આ ક્રીમ લગાવવાથી ને આ સારું થઈ જાય, આ લગાવવાથી આ સારું થઈ જાય. ભાઈ બધાની સ્કિન ટોન અલગ અલગ હોય, એટલે ક્યારે એડવર્ટાઇઝ દ્વારા નહીં જવાનું. ભાઈ તું એક સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય, એની તું મદદ લે, એની તું સલાહ લે. ત્યારે દિલશાદ કહે છે થેન્ક યુ સર, એ તો અમને ખબર જ હતી. હવે દિલશાદ એ મનમાં કહેતી હશે એ તો અમને ખબર જ હતી કે છેલ્લે ડૉક્ટર પાસે જ જવાનું છે. એને એમ કે અહીંયા કોઈ રેમેડી આપી દેશે, પણ સરે કોઈ રેમેડી ન આપી, પણ મેં તમને રેમેડી આપી દીધી છે, એ ફોલો કરો, ડેફિનેટલી જતા રહેશે. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે અહીંયા પહોંચ્યા હતા. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીશું. તો એન્કર જે છે એ ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. ડૉક્ટર જે છે એ એન્કર જે છે ડૉક્ટર શાહને કહે છે, સ્પેશિયલી ડૉક્ટર શાહને કહે છે. એ પહેલા હવે તમને સમજાઈ ગયું કે નહીં, હું તમને સવાલ પૂછી લઉં, બરાબર? હા, વોટર ને બધું જ છે, બરાબર. શું પણ એ તમારે પેલો લેક્ચર જોવો પડે. લ્યો આવી જાવ સીધા બીજા લેક્ચરમાં, કે બધું થોડું હું રિપીટ કરી નાખું. તમે શું આપ્યું હતું આગળનો લેક્ચર જોઈ લેજો, રેકોર્ડિંગ, બરાબર. ઓકે, ચલો. ડાયા ડમરા એન્કર. ડૉક્ટર શાહ હિયર એટલે કે અહીં, ઇઝ એટલે કે છે, અંતિમ વિથ અ ક્વેશ્ચન એટલે કે સવાલ સાથે. અહીંયા ડૉક્ટર અંતિમ સવાલ સાથે છે. અંતિમ, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર એટલે કે શુભ સાંજ સર. આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા. આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા એટલે કે હું કવિઠાથી અંતિમ બોલું છું. એટલે અહીંયા મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ કહે છે ગુડ ઇવનિંગ. બંને એક સાથે બોલ્યા ગુડ ઇવનિંગ. વોટ્સ યોર ક્વેશ્ચન? વોટ્સ એટલે કે શું, ઇઝ એટલે કે છે, યોર ક્વેશ્ચન એટલે કે તારો સવાલ. તારો સવાલ શું છે એમ. યોર એટલે શું થાય, તારો. તો ગુડ ઇવનિંગ એટલે તમને ખબર જ છે, હવે એનું ગુજરાતી નહીં કહેવું પડે ને, આપણે રોજ બોલીએ છીએ લેક્ચરમાં, આપણે ઘણી વખત ગુડ ઇવનિંગ આપણે બોલતા જ રહેતા હોઈએ છીએ. તો વોટ્સ યોર ક્વેશ્ચન? વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, યોર એટલે કે તારો, અને ક્વેશ્ચન એટલે કે સવાલ. તારો સવાલ શું છે? ત્યારે અંતિમ, સર, કેન અ બ્લડ ડોનર અક્વાયર HIV? કેન એટલે કે શું, અ બ્લડ ડોનર એટલે કે જે બ્લડ ડોનેટ કરી રહ્યા હોય, અક્વાયર એટલે કે એને થઈ શકે, એને બની શકે, થઈ શકે અથવા તો બની શકે. HIV એક પ્રકારનો રોગ છે, બરાબર, એક પ્રકારનો વાયરસ રોગ છે. અને આપણે શું કહી શકીએ, વાયરસ રોગ છે કે જે ફેલાઈ શકે, બરાબર. એટલા માટે કહે છે કે શું એક બ્લડ ડોનર જે છે એ HIV ને મતલબ કે HIV વાળા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને બ્લડ ડોનેટ કરી શકે. એટલે સવાલ તો બહુ સારો પૂછ્યો એને. એટલે અહીંયા મિસ્ટર બક્ષી જે છે એ શું કહે છે, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. દેટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, ગુડ એટલે કે સારો, ક્વેશ્ચન એટલે કે સવાલ. તે સારો સવાલ છે, તે સારો સવાલ છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. અ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી, લાઈક એટલે કે તારા જેવા, તારા જેવા, યુ એટલે કે તું, અને લાઈક એટલે કે જેવા. તારા જેવા વિદ્યાર્થી કેન નોટ ડોનેટ બ્લડ, કારણ કે હજી તો એ સ્ટુડન્ટ છે ને,
અને સ્ટુડન્ટ તો બ્લડ ડોનેટ કરી ના શકે. હા, અમુક ઉંમર પછી, મતલબ કે એક એજ હોય, લિમિટેશન હોય એમની, અને ત્યાર પછી એ ડોનેટ કરી શકે આફ્ટર 19-20 પછી, બરાબર. 19-20 એટલા માટે કે ભાઈ હજી તો માંડ આપણે સ્ટેબલ થયા હોઈએ, ત્યાર પછી ડોનેટ કરો, ઓકે, ત્યાર પછી તમારી પાસે લાઈફ છે. સો ત્યાં સુધી કેર કરો તમારી અને તમારી જાતની, કારણ કે પછી તમારે આગળ જઈને સમાજની સેવા જ કરવાની છે. આપણો આ જ એક જ છે કર્મ. એક તો તમે તમારી રીતે ડિસાઈડ કરશો કે તમને શું ગમે છે, તમે શેમાં જશો. એક એ તમારું કર્મ છે, એક એ તમારે કરવાનું છે. એક લાઈન સિલેક્ટ કરવાની છે, એમાં મહેનત કરવાની છે, આગળ વધવાનું છે, એન્ડ દેન સક્સેસફુલ પીપલ બનવાનું છે, સક્સેસફુલ વ્યક્તિ બનવાનું છે. એન્ડ ધ અધર સાઇડ ઇઝ ધેટ કે જે ફિક્સ છે, કે જે તમારા નસીબના પોટલામાં લખાઈને આવી છે, અને એ કઈ વસ્તુ છે? સોશિયલ સર્વિસ કરો, સામાજિક સેવા કરો. એ સામાજિક સેવા બ્લડ ડોનેટર થ્રુ, એન્વાયરમેન્ટની સેવા કરવી, બીજી કોઈ સેવા, ગરીબોની સેવા કરવી, અનાથ આશ્રમમાં સેવા કરવી, આ એક વસ્તુ આપણી બુકના પન્નામાં લખાયેલી છે. એટલે કરિયર તો છે જ, કે જે તમારે તમારા માતા પિતા માટે પૂરું કરવાનું છે, અને બીજું કે જેમાં લોકો માટે કરવાનું છે, બરાબર. તમે બીજા માટે જ છો. આ અઘરી વસ્તુ છે, કડવી વસ્તુ છે, બટ ઇટ્સ ટ્રુ. ચાલો નેક્સ્ટ, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બહુ સારો સવાલ છે. અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. ડોનેટ એટલે કે આપી શકે. ડોનેટ એટલે શું થશે? આપવું થશે. આપી શકે. બ્લડ એટલે કે લોહી. તારી જેવા વિદ્યાર્થીઓ જે છે, એ વિદ્યાર્થીઓ બ્લડ આપી શકે નહીં, એ લોહી આપી શકે નહીં. અંતિમ, આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હવે જે વિદ્યાર્થીએ આ સવાલ પૂછ્યો છે એમને આ વસ્તુ ખબર હોવાની છે, એટલે એ કહે છે કે ભાઈ આઈ નો ધેટ, મને ખબર છે. નો ખબર છે ભાઈ, ધેટ એટલે કે તે. ડોટ ડાયા હું જ આવશો. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. આઈ જસ્ટ વોન્ટ એટલે કે ઈચ્છા છે. જસ્ટ એટલે કે માત્ર. ટુ નો એટલે કે જાણવાની. મને ખાલી જાણવાની ઈચ્છા છે. એની ઈચ્છા છે, મને ખાલી જાણવાની ઈચ્છા છે. હરક પદુડા. હા વળી. HIV જે છે ને, એ એક પ્રકારનો રોગ છે કે જેના દ્વારા તમને સાયન્સમાં ઉતરવું પડે. એને આખું હું ડિટેલમાં એની ડેફિનેશન તો કઈ રીતે આપી મારે તમને. તમે કદાચ તમારા સાયન્સમાં બાયોલોજીના સેક્ટરમાં એક્સ અને વાય વિશે ભણ્યા હશો. આખું એક્સ વાય, અને હા, એક્સ વાય ઉપર જ ડિપેન્ડેડ હોય છે. વધારે પડતું એક્સ વાય ઉપર જ ડિપેન્ડેડ હોય છે. એનો આખો ચાર્ટ સમજો ને, ત્યારે તમને આ HIV વાળો જે શબ્દ છે ને, એ શબ્દ સમજાય, બરાબર. કે કઈ રીતે એક્ઝામ્પલ આપું મારે તમને એનું? મને એની થિયરી યાદ નથી. આ એકચ્યુઅલીમાં અમે જ્યારે 10મામાં ભણતા હતા ત્યારે મને આની એક્ઝેક્ટ થિયરી યાદ નથી. બસ કાચું પાકું યાદ છે. કંઈક એક્સ વાયની આખી થિયરી આવશે. વધારે પડતું એક્સ વાયનું જે આખું સૂત્ર આવે, આખો એક ચાર્ટ આવે, એ ચાર્ટ સમજો ત્યારે તમને આ રોગ સમજાઈ જાય. 10મા ધોરણમાં આવશે કે નહીં એ ખ્યાલ નથી, પણ આવતું હશે. એડ્સ, હા, બીજા શબ્દોમાં તમે એડ્સ કહી શકો. જો હા, તમારે 10મામાં એડ્સ આવતું હશે, રાઈટ? અત્યારે આવતું જ હશે. ચાલી ગયું છે કે ન ચાલ્યું એ પાછું ખબર નથી. સોયથી ના થાય બેટા, સોયથી ના થાય. એ અમુક વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી થાય. મતલબ કે નહીં, સાયન્સ નહીં સમજાવી શકાય, સોરી. હિરેન સરને બોલાવો, લેક્ચરમાં છે અત્યારે લેક્ચરમાં હોય, નહીં તો મેં તરત બોલાવી લીધેલા હોય. તરત જ સાયન્સનું કંઈ પણ આવે ને, હિરેન સર ફ્રી હોય ને એટલે તરત એને બોલાવી લો, એટલે એ સમજાઈ દે. સમજાણ? અમે પહેલા આ બધી વસ્તુ ભણી ગયા હોય, પણ અત્યારે અમારી એમાં પકડ ના હોય કે એ સબ્જેક્ટ, અમે એવું ન હોય કે અમને એ સબ્જેક્ટ ન આવડતા હોય. હવે તમે પાછા સવાલ કરો કે ટીચરને બધા સબ્જેક્ટ નથી આવડતા, તો અમને બિચારા વિદ્યાર્થીઓને ક્યાંથી આવડવાના? તો અમે ભણી જ ગયા છીએ. અમે 9મું પાસ કર્યું છે, 10મું પણ પાસ કર્યું છે, બધા સબ્જેક્ટ અમે શીખી ગયા છીએ. પણ એ સબ્જેક્ટ ઉપર હવે અમારી પકડ નથી. અમે એ બધા સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ અમે સિલેક્ટ કર્યો છે. આફ્ટર 10th યુ ઓલ્સો સિલેક્ટ વન સ્ટ્રીમ, આઈધર સાયન્સ ઓર કોમર્સ ઓર આર્ટ્સ. આ ત્રણમાંથી કોઈ એક સ્ટ્રીમ સિલેક્ટ કરશો, ઓર ડિપ્લોમા.
તો એક્સ્ટ્રીમ તમે પકડશો, સેમ એવું જ છે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી તો આઈ નો દેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. આઈ જસ્ટ એટલે કે માત્ર, વોન્ટ એટલે કે ઈચ્છા છે, ટુ નો એટલે કે જાણવાની. મારી ખાલી ને ખાલી જાણવાની ઈચ્છા છે, બાકી મારી વધારે કાંઈ ઈચ્છા છે નહીં. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. ઇટ ઇઝ ક્વાઇટ સેફ. ક્વાઇટ એટલે શું થશે? તદ્દન. અને સેફ એટલે શું થશે? સુરક્ષિત છે. ટુ ડોનેટ એટલે કે આપવું, બ્લડ એટલે કે લોહી, ટુ એન HIV પેશન્ટ એટલે કે HIV ના દર્દીને લોહી ડોનેટ કરવું સેફ છે, સુરક્ષિત છે, એના માટે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ એટલે કે મેળવતા નથી, બરાબર, એને નથી થતું ભાઈ, એને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી થતું. ઇન્ફેક્ટેડ એટલે શું થશે? ઇન્ફેક્ટેડ મતલબ કે અસર પહોંચવી, એનાથી એને પ્રભાવ પડવો. તો એને એનાથી કોઈ અસર નથી થતી, પ્રભાવ નથી પડતો, બીકોઝ કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું થશે? જે દવાખાનામાં સુઈ છે, એ સિવાયની બધી સીઝર્સ છે, એ બધું જે છે, સીઝર્સ મતલબ કે કાતર જે છે, એ બધા જે મટીરિયલ હોય છે, એ બધી જે સામગ્રી હોય છે, એ બધા જે સાધનો હોય છે, એ સ્ટેરિલાઇઝડ એટલે શું થશે? જીવાણુ મુક્ત હોય છે. કેવા હોય છે? જીવાણુ મુક્ત હોય છે. એને વોશ કરવામાં આવે છે. વોશ, હવે અમુકમાં તો વોશ નથી થતા, સીધા એને શું કરવામાં આવે? ફેંકી દેવામાં આવે. પણ એ કયા સાધનો, કયા ટૂલ્સ કે જે ચીપર છે, ઇઝીલી બાય કરી શકાય, નહીં તો એને ફેંકી દે તો પછી એ ખર્ચો કોના માથે જાય? પેશન્ટ્સના માથે જ જાય, બરાબર, દર્દીઓના માથે જ જાય. એટલા માટે જે સાધનોને ફેંકી શકાય એ બધા સાધનો એ શું કરે છે? યુઝ એન્ડ થ્રો. બાકીના સાધનોને એક લિક્વિડ લઈને અથવા તો એક સ્ટેરિલાઇઝડ પ્રવાહી લઈને, લિક્વિડ લઈને એમને વોશ કરે છે, કે જેથી કરીને એમાં કોઈ પણ પ્રકારનું જીવાણુ નથી હોતું, જીવાણુ મુક્ત હોય છે. કોઈ વ્યક્તિના જીવાણુ એ સાધન કે સામગ્રીમાં નથી હોતા. ઓપરેશન્સમાં લાખો રૂપિયા વયા જતા હોય તો એની પાછળ મશીન હોય છે, એમની પાછળ સાધનો હોય છે, કે જેને સેકન્ડ ટાઈમ કદાચ યુઝ પણ ન થતો હોય, સેકન્ડ ટાઈમ એને ફરીથી વપરાતું ન હોય. સીઝર્સ હજી વપરાય, કાતર જે હોય એ કાતર હજી યુઝ થાય, પણ એ સિવાયના જે ટૂલ્સ છે, એ સિવાયની જે બધી સામગ્રી છે કે જેને યુઝ એન્ડ થ્રો કરવાની હોય, તો એ કોસ્ટલી પડતી હોય, અને એ કોસ્ટના કારણે ઓપરેશન્સમાં આઈ થિંક પ્રાઇસ વધારે જતી હોય છે. દેન એમનું રેન્ટ, દેન એમની સ્ટડી, લાઈક દેટ, બરાબર, બધું એવું છે. તો સ્ટેરિલાઇઝ એટલે કે જીવાણુ મુક્ત એ સાધનો હોય છે. સ્ટેરિલાઇઝ એટલે શું થશે? જીવાણુ મુક્ત. અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું થશે? સાધનો થશે. ફરીથી આખું સેન્ટેન્સ સમજો. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. મિસ્ટર બક્ષી જવાબ આપે છે કે HIVના દર્દીને લોહી ડોનેટ કરવું સુરક્ષિત છે. The blood donor cannot get infected because the instruments are sterilized. બ્લડ આપનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની અસર નથી થતી, કારણ કે એમના જે સાધનો છે એ સાધનો જીવાણુ મુક્ત છે. ત્યારે અંતિમ થેન્ક યુ સર. ત્યારે અંતિમ શું કહે છે? આભાર માને છે. થેન્ક યુ એટલે શું થશે? આભાર થશે. આભાર સર. એન્કર હવે બોલે છે. યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. યુ શુડ એટલે કે તમારે જાણવું જોઈએ. શુડ એટલે કે જોઈએ, અને નો એટલે કે શું થશે? જાણવું થશે. તમારે જાણવું જોઈએ. એડ્સ જે છે, ફોર નો એડ્સ, એડ્સને તમારે જાણવું જોઈએ કે જેથી એડ્સ ન થાય. નો એટલે કે નહીં. આ એક કોટેશન છે, બહુ સરસ છે કે ભાઈ નો એડ્સ ફોર નો એડ્સ. એડ્સને જાણો કે જેથી એડ્સ ના થાય, એટલા માટે નો એડ્સ ફોર નો એડ્સ. જાણો એને કે જેથી તમને એડ્સ થાય નહીં, રોગ ના થાય. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. બિફોર એટલે શું થશે? પહેલા. વી એટલે કે આપણે. વી એટલે શું થશે? આપણે. કન્ક્લુડ એટલે શું થશે? સમાપ્ત કરીએ. શું કરીએ? સમાપ્ત કરીએ ધ કોન્ફરન્સ એટલે કે ચર્ચાને.
આપણે ચર્ચાને સમાપ્ત કરીએ એ પહેલા લેટ્સ લિસન એટલે કે ચાલો. લિસન એટલે શું થશે? સાંભળીએ. ટુ હરીશ પ્રોબ્લેમ એટલે કે હરીશની સમસ્યાને. આપણે આ ચર્ચાને પૂરી કરીએ એ પહેલા ચાલો આપણે હરીશની સમસ્યાને સાંભળીએ. પ્રોબ્લેમ એટલે શું થશે? સમસ્યા થશે. આપણે હરીશની સમસ્યા સાંભળીએ. તો અત્યાર સુધીમાં એને 3 વ્યક્તિઓ સાથે એમણે વાત કરી. કઈ વ્યક્તિ? એક તો પહેલા હતું, કોણ હતું? જિગ્નેશ હતો, કે જેને ઓછો કોન્ફિડન્સ હતો. બીજું કોણ હતું? દિલશાદ હતી, કે જેમને ખીલોની પ્રોબ્લેમ હતી, પિમ્પલ્સની પ્રોબ્લેમ હતી. ત્રીજો કોણ હતો? એને પ્રોબ્લેમ કોઈની નહોતી, બસ એને સવાલ હતો. એને પ્રોબ્લેમ્સ હતી જ નહીં, એને સવાલ શું હતો? એને સવાલ આ ત્રીજા છોકરાનું નામ શું હતું? શું નામ હતું? અંતિમ. હા, જો અંતિમને સવાલ હતો HIV ઉપર. બ્લડ ડોનેટ કરી શકાય કે ન કરી શકાય. એન્ડ ધ લાસ્ટ ઇઝ હરીશ. નામ યાદ હોવા જરૂરી છે, કારણ કે હવે તમને વુ સેડ ટુ વુમની જગ્યાએ તમને ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો ટ્રુ ફોલ્સમાં તમને પૂછે તો તમને આખી સ્ટોરી યાદ હોવી જોઈએ. સેન્ટેન્સનું ગુજરાતી પણ આવડવું જરૂરી છે. જો કોઈની સ્કૂલમાં ટ્રુ ફોલ્સ ન હોય, એની જગ્યાએ વુ સેડ ટુ વુમ જ હોય, તો એમાં પણ સેમ. વુ સેડ ટુ વુમ હોય તો એમાં પણ સેમ જ છે કે વુ સેડ ટુ વુમ પૂછાય તો એમાં તમને ખબર હોવી જોઈએ ને કે કયું સેન્ટેન્સ કોના દ્વારા પૂછાયેલું, બોલાયેલું છે, કોને કઈ પ્રકારની પ્રોબ્લેમ હતી, એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી હવે આપણે હરીશની સમસ્યાઓ સાંભળીએ. હરીશ: ગુડ ઇવનિંગ સર્સ. હવે એ કહે છે, ગુડ ઇવનિંગ સર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું હરીશ દેવગઢ બારિયાથી છું. ક્યાંથી છે? દેવગઢ બારિયાથી. તો આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટખા. બોલો, એને ગુટખા ખાવાની ટેવ છે. તો આઈ હેવ અ હેબિટ. હેબિટ એટલે શું થશે? ટેવ થશે. ઓફ ચ્યુઇંગ એટલે કે ચાવવાની. ગુટખા, એને ગુટખા ખાવાની ટેવ છે. Because of this habit, my teeth are spoiled. ટૂલ્સનો જેટલો તમે સાચવીને ઉપયોગ કરો એટલા ટૂલ્સ વધારે સારા ચાલે. તમે મોબાઈલ યુઝ કરો છો તો મોબાઈલને જેટલો સાચવીને વાપરો એટલો મોબાઈલ સારો ચાલે. વધારે પડતી વસ્તુ ડાઉનલોડ નહીં કરવાની, સ્ટોરેજ ફૂલ નહીં કરવાની, વધારે પડતો એમનો યુઝ નહીં કરવાનો, જરૂર પૂરતો જ એમનો યુઝ કરવાનો. જ્યાં જે એપ્લિકેશનની બહુ જરૂર હોય એ જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. હવે આટલી બધી કેર સાથે તમે મોબાઈલનો યુઝ કરો તો જે મોબાઈલ 5 વર્ષ સુધી ચાલે, શું એ મોબાઈલ 7 વર્ષ સુધી ન ચાલી શકે? ચાલી શકે ને? તો સેમ એવી રીતે આપણે બોડી પાર્ટ્સ, તમે તમારા દાંત, તમે તમારી ખાણીપીણીનો યુઝ કરીને તમારા શરીરને તમે કઈ રીતે સાચવો છો એ તમારા ઉપર ડિપેન્ડેડ છે. હવે અહીંયા હરીશને શું ટેવ છે? ગુટખા ચાવવાની ટેવ છે, અને ગુટખા ચાવવાની એને હેબિટ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ, અને આ હેબિટના કારણે, બીકોઝ એટલે કે કારણે, ધીસ એટલે કે આ, અને હેબિટ એટલે કે ટેવ. આ ટેવના કારણે માય ટીથ એટલે કોના ટીથ? મારા નહીં, હરીશના. માય એટલે કોના? હરીશના. ટીથ એટલે કે દાંત. મારા જે દાંત છે એ દાંત આર સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડ એટલે શું થઈ ગયા? ખરાબ થઈ ગયા. અને આ ટેવના કારણે મારા જે દાંત છે એ દાંત ખરાબ થઈ ગયા. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ. રીડ એટલે શું થશે? મુક્તિ મેળવવી ઓફ ધીસ હેબિટ એટલે કે આ ટેવમાંથી. મારે આ ટેવમાંથી શું મેળવવી પડશે? મુક્તિ મેળવવી પડશે. પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે કે મદદ કરો, મી એટલે કે મને. સાચું કહું તો તમને જેની ટેવ પડી ગઈ હોય ને એમાં તમને કોઈ કંઈ પણ મદદ ન કરી શકે, બસ સલાહો જ આપી શકે, એડવાઇસ જ આપી શકે, બાકી કાંઈ થાય નહીં. કોઈ વ્યક્તિને
મોબાઈલ યુઝ કરવાની ટેવ પડી ગઈ છે, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાની ટેવ પડી ગઈ છે, ખાતા ખાતા મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ છે, તો કોઈ પણ વ્યક્તિ તમારી આ હેબિટને દૂર નહીં કરી શકે. જસ્ટ ખાલી ને ખાલી તમને સજેશન આપી શકશે. એ હેબિટને તમારે જાતે દૂર કરવી પડશે. જે વ્યક્તિએ તમને સજેશન આપ્યા છે એ સજેશન્સને તમારે દિલથી ફોલો કરવા પડશે. શું કરવું પડશે? એને તમારે દિલથી ફોલો કરવા પડશે. ત્યારે જ એ હેબિટ દૂર થશે. બાકી એ વ્યક્તિ સજેશન આપે છે, બસ એનું કામ છે, એણે એ કરી દીધું, પણ એને ફોલો કરશે કોણ? તમે. ફોલો કરશો ત્યારે તમારી હેબિટ છૂટશે. પણ સૌથી પહેલા એક્શન લેવી. આ વાત જ અઘરી છે. બોલવું અને એક્શન લેવી, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. બોલી તો ઘણી જ વખત જઈએ, હજારો શબ્દ બોલાઈ જાય, વચન અપાઈ જાય, પ્રોમિસ અપાઈ જાય, પણ એ પ્રોમિસ તૂટે પણ ખરા જો ફોલો ના કરીએ તો. ઓકે, હા, સાચી વાત છે મેમ તમારી. અરે શું વાત કરો છો? આપણે સાચી જ વાત કરવાની છે, આપણે ખોટી વાત કરવાની જ નથી ને. ના રે ના, ખોટી વાત શું કરવી? સરસ્વતીની આપણે અત્યારે પૂજા કરીએ, સરસ્વતી વિદ્યાને આપણે માનીએ, વિદ્યા આપણે ગ્રહણ કરી રહ્યા હોઈએ, અને એમાં આપણે ખોટી વાત કરી જઈએ, તો એ તો ગલત હે ને બોસ. ચાલો નેક્સ્ટ. એના પછી ડોક્ટર શાહ કહે છે કે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ઇન વિચ ક્લાસ એટલે કે કયા ક્લાસમાં, કયા ધોરણમાં ભણે છો? ક્લાસ એટલે વર્ગ થાય, બરાબર? તું કયા વર્ગમાં ભણે છો? ડુ યુ સ્ટડી એટલે કે તું ભણે છો, તું કયા વર્ગમાં ભણે છો? એટલે હરીશ કહે છે કે સર આઈ એમ ક્લાસ. કયા ક્લાસમાં છે? આ 9મા ધોરણમાં છે ને. ઘોઘાને ગુટખા ખાવાની ટેવ પડી ગઈ છે. આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. સ્ટુડન્ટ એટલે શું થશે? વિદ્યાર્થી થશે. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડોક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? હાઉ ઓલ્ડ? ઓલ્ડ એટલે શું થાય? વૃદ્ધ થાય. ઇઝ એટલે કે છે. યોર હેબિટ એટલે કે તમારી ટેવ. તમારી ટેવ કેટલી જૂની છે? અહીંયા એમ તો ન કહેવાય કે તમારી જે આ ટેવ છે કેટલી વૃદ્ધ છે. હવે એમાં વૃદ્ધ જવાની ને એવું આવે, એમાં બાળપણ આવે, એમાં જવાની આવે, એમાં વૃદ્ધપણું આવે, ન આવે. એટલે અહીંયા શું લેવું પડે? જૂનું લેવું પડે કે કેટલી જૂની તમારી ટેવ છે, કેટલા વર્ષો જૂની તમારી ટેવ છે. એના મમ્મી નથી બોલતા, એવું ન હોય. અમુક હોય ને, અમુક વખત કેવું હોય કે અહીંયા બે સિચ્યુએશન આવી શકે. જો કાં તો હરીશે આ વાત શેર કરી હોય ને તો ઘરે કોઈ ન હોય, એટલે એને વાત શેર કરી દીધી હોય. કાં તો બીજી સિચ્યુએશન હોય કે ઘરે બધા હોય, પણ કહેવાય ને કે અમુક લોકો જે છે એ આ ઉંમરમાં મતલબ કે કોમન કહેવાય કે એમના મમ્મી પણ પોતે ગુટખા ખાતા હોય, પપ્પા પણ ગુટખા ખાતા હોય, તો છોકરો ગુટખા ખાતો હોય તો ઇટ્સ કોમન. અને કે એવું આવે, અમુક હોય કે જેમના પરિવારમાં બધા ગુટખા ખાતા હોય અને એમના ધર્મ અથવા તો એમની જાતિ, હું એમ અલગ રીતે તો નથી કહેતી, પરંતુ અમુક વિસ્તાર હોય, અમુક પરિવારના લોકોની માન્યતા હોય કે નાના છોકરા ગુટખા ખાય છે, ઇટ્સ ઓકે, કારણ કે ઘરમાં બધા ગુટખા ખાતા જ આવ્યા છે. આ પહેલાં હતું. અત્યારે તેને આપણે જોઈએ તો મજૂર વર્ગ જે હોય છે, મજૂર વર્ગમાં મોટા તો ખાતા જ હોય છે, સાથે સાથે નાના પણ ખાતા હોય છે, તો એમને ટોકતા નથી, રાઈટ? એટલે આવું મેં જોયું છે કે ભાઈ નાના છોકરા પણ ખાતા હોય, પરિવારમાં જેમના મમ્મી પપ્પા છે એ પણ ખાતા હોય, નાના છોકરા માઓ પણ ખાતા હોય છે, એ બહુ નાની એજમાં મેચ્યોર થઈ જતા હોય છે. તો આને પણ બે સિચ્યુએશનમાંથી એક હશે, અઝ્યુમ કરવાની છે. બીજું કંઈ વધારે પડતું યાર તમે નહીં વિચારો, જસ્ટ એમાંથી તમે શીખવાની કોશિશ કરો. બાકી શું હશે સિચ્યુએશન, કેવી રીતે હશે, એના ઘરમાં કોઈને નહીં ખબર હોય, એ આપણે વિચારવાનું જ નથી. બસ આપણે આનામાંથી શીખવાનું છે કે ભાઈ આ વસ્તુ ક્યાંક આપણી લાઈફમાં ન આવી જાય. એટલે
કેટલી જૂની છે, એટલે હરીશ કહે છે અબાઉટ 2 years, એટલે કે 2 વર્ષથી. મતલબ કે એ જ્યારે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારથી તેની આ ટેવ છે, ત્યારથી એની આ હેબિટ છે ગુટખા ખાવાની, ત્યારથી તેને આ ગુટખા ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે ડોક્ટર શાહ શું કહે છે, હા ઓફન ડુ યુ ચ્યુ અ ગુટખા. હા ઓફન એટલે કે કેટલી વાર, ડુ યુ ચ્યુ એટલે કે ચાવો છો, આ ગુટખા એટલે કે ગુટખા, તમે કેટલી વાર આ ગુટખા ચાવો છો. એટલે હરીશ કહે છે 5 to 6 times a day, 5 થી 6 વાર, 5 થી 6 વાર તો એ ગુટખા ચાવે જ છે. હવે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની હેબિટ હોય ને એટલે એ મેક્સિમમ આટલી વખત તો રિપીટ થતી જ હોય. 5 to 6 માવો ખાવાની ટેવ હોય, સિગરેટની ટેવ હોય કે કોઈ પણ પ્રકારની, હું તો એમ કહું કે ખાલી આ વ્યસનો નહીં પણ કોઈ પણ પ્રકારની હેબિટ ન પડવી જોઈએ. વધારે પડતી વાંચવાની હેબિટ નહીં, વધારે પડતી મોબાઈલ યુઝ કરવાની પણ નહીં, વધારે પડતી ખા કરવાની પણ નહીં કે ખાઈ જ જાઉં ખાઈ જ જાઉં ખાઈ જ જાઉં, એવી ટેવ નહીં. વધારે પડતી શાંત બેસવાની પણ ટેવ સારી નહીં, વધારે પડતું બકબક કરવાની ટેવ પણ સારી નહીં, વધારે પડતું વિચારવાની ટેવ પણ સારી નહીં, વધારે પડતું બહાર રખડવાની ટેવ સારી નહીં, અને વધારે પડતું જીદ કરવાની ટેવ સારી નહીં, વધારે પડતું રડવાની ટેવ સારી નહીં. બધું માપે હોય ને તો સારું કહેવાય. ને આપણે આપણા માઇન્ડને શું કરવું પડે, કંટ્રોલ કરવું પડે કે ભાઈ નહીં બેટા, મતલબ નહીં, ये अपन के लिए सही नहीं है. અને માણસ એટલો હોશિયાર છે ને, એટલો સમજદાર છે ને કે જ્યારથી એનો જન્મ થયો છે ને ત્યારથી એને ખબર છે કે શું સાચું અને શું ખોટું. એને ખબર છે કે કઈ વસ્તુ ખોટી છે અને કઈ વસ્તુ ખરાબ છે. ઇવન બાળક હોય ને, બાળક, તો એ બાળકને ખબર છે કે આ ખોટું કહેવાય, આ ખોટું છે ભાઈ. એને ખબર છે કે ભાઈ આ વસ્તુ સાચી છે, એને ખબર છે કે ચોરી કરવી ખોટી છે, પણ પછી શું કરે ખબર, એક પોતાની જાતને એ વસ્તુ કરવા માટે એક બહાનું ગોતે કે મારી તો આ મજબૂરી છે તો હું આ કરું તો મારા માટે ખોટું ન કહેવાય. હા, એ બહાના બતાવ કે મારી તો આ મજબૂરી છે તો હું કરું તો મારા માટે ખોટું ન કહેવાય, મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી એટલા માટે મારે એ કરવું પડ્યું. હા, આ તમે તમારી જાતને મનાવો છો કે હું કંઈ ખોટું નથી કરી રહ્યો કે હું કંઈ ખોટું નથી કરી રહી, જસ્ટ તમે તમારી જાતને મનાવી રહ્યા છો. કોઈ સિગરેટ પીવે છે, કોઈ વ્યસન કરે છે તો એ કરતા પહેલા એ વિચારશે કે હું તો દુઃખી છું એટલા માટે કરું છું. અચ્છા, દુઃખી હોય તો ભગવાનને યાદ કરને. શું કેવું તમારું? જ્યારે પણ દુઃખી હોઈએ ત્યારે ભગવાનને યાદ કરો, એ તો ગમે ત્યારે હાજર થવા તૈયાર છે. જ્યારે દુઃખી હોઈએ ત્યારે મમ્મીના ખોળામાં માથું રાખીને સૂઈ જઈએ, અને એવડું મોટું તો શું દુઃખ આવી પડ્યું, તમારે થોડું ઘર ચલાવવું છે, તમારા મમ્મી પપ્પા ચલાવે છે, તમારે તો 20 વર્ષ પછી તમારી માથે જવાબદારી આવશે, તો એ પહેલા એવું તો શું દુઃખ આવી જાય કે તમને આ પ્રકારની હેબિટ પડી જાય. તો માય ડિયર સ્ટુડન્ટ, આ પાઠના આધારે તમે આટલું જરૂરથી સમજો કે ક્યારેય પણ ખાલી વ્યસનની વાત નહીં, પરંતુ કોઈ પણ એવી ખરાબ ટેવ ના પાડીએ કે જેનાથી આપણને જ દુઃખ પહોંચે. ખુદના માટે સ્વાર્થી થઈ જાઓ, આપણું જ નુકસાન થાય, આપણું જ આયુષ્ય ઘટે, એવું આપણે ક્યારેય ન કરીએ. આપણો જ ઘડો ભરાઈ જાય પછી એમાં જોક મારીએ કે ચલો પાપનો ઘડો ભરાઈ જશે તો ટીપણું મૂકી દઈએ. હા, પછી ટીપણામાં ને ટીપણામાં ડૂબી જજો. હા, જે કહેતા હોય ને એને માટે આ જ ડાયલોગ છે કે ભાઈ ઘડો, પાપનો ઘડો ભરાઈ જશે તો ઘડો કાઢી નાખશું ને ટીપણું મૂકી દેશું. એટલે હું એમને આ સામો ડાયલોગ મારું, ઠીક છે, પછી એના એ ટીપણામાં ને ટીપણામાં તું પણ ડૂબી જાજે. ચાલો, તો ભજન કર, સત્સંગ કર. મારું તો એ જ કેવું છે. ઘણી વખત કહેતા ને કે ગુસ્સામાં ને ગુસ્સામાં મારા મોઢામાંથી ગાળો નીકળી જાય. કેમ યાર? ગુસ્સામાં ભગવાનને યાદો કરો, મોઢામાંથી કેમ ભગવાનના નામ નો યાદ આવ્યા? ભાઈ ડેફિનેશન આપે કે ગાળો ના બોલીએ તો મનને શાંતિ ના મળે. ભગવાનનું નામ લઈ જો, મન હું દિલને પણ શાંતિ મળશે. ખાલી મન નહીં પરંતુ તારું દિલ પણ શાંત થઈ જશે. બહુ માનું. કોઈ ગાળ બોલતો હોય ને તો મને મારી એમ કહેવાય ને કે અટકી જાય. એટલે યાર જસ્ટ આ ફોલો કરો. તમે ભણો છો, તમે ગણો છો તો તમારા કલીગ્સને પણ આ શીખવાડો, એમને પણ આ કહો. હા, ખોપડી, ટીપણું એટલે મમ્મી પપ્પાને પૂછજો દિયા બેટા, ટીપણું એટલે શું થાય. ખતરનાક વાત કરી હે ને. તઈ પછી મૂકી દેવો છે આ વિડીયો યુટ્યુબમાં. હે, આટલી વસ્તુ આપણે કોપી કરીને જવા દઈએ, બધા વિદ્યાર્થીઓને ખબર પડે,
બધા વિદ્યાર્થીઓ આ જોવે, તમને માનતો પડે? અરે ચાલો જઈએ હવે આપણે. બહુ હેલ્ધી વાત થઈ ગઈ, બહુ હેલ્ધી કમ્યુનિકેશન થઈ ગઈ, બટ ઇટ ટ્રુ યાર, ઇટ્સ રિયલી ટ્રુ. હજી પણ જો તમે તમારા મોઢામાંથી ભૂલે ચૂકે પણ તમારા માતા પિતા નથી ખબર તમે ગાળો બોલો છો કે નહીં. તમારા માતા પિતા માટે આઈ નો કે તમે માસૂમ છો, પણ શાળાએ તમે તમારા મિત્રો પાસે શું બોલો છો ને એ તમને ખબર જ છે. તમારા માતા પિતા તમને ભોળા સમજે છે, પણ તમે કેટલા ભોળા છો એ તમને સારી રીતે ખબર છે. તો આજથી જ એ છોડી દો. આઈ થિંક યાર ધ કોર્સ નેમ ઇઝ ધ બેસ્ટ થેરાપી. એ સૌથી બેસ્ટમાં બેસ્ટ થેરાપી છે કોઈ પણ પ્રકારના ગુસ્સાને શાંત કરવા માટે અથવા તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. હજી એક સ્ટોરી કરું, વાત નીકળી ગઈ છે તો હજી એક સ્ટોરી હું તમને કહું. કૃષ્ણ ભગવાન, દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. જેવા કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થામાં હતા ત્યારે સમગ્ર દેવી લોક, દેવી દેવતાઓનું લોક એમને જોવા માટે આતુર હતા. કેમ ખબર છે તમને? એમની ખાલી એક સ્માઇલને જોવી હતી એમણે. શું એમણે એમની આ દેવી દેવતાઓ જે શંકર ભગવાન છે, શનિદેવ છે, શું એમણે કૃષ્ણ ભગવાનની સ્માઇલ નહીં જોઈ હોય, નારાયણની સ્માઇલ નહીં જોઈ હોય? પણ એમને આ દ્વાપર યુગમાં જન્મેલા કૃષ્ણની એમને સ્માઇલ જોવી હતી. શું કામ? કારણ કે દ્વાપર યુગમાં જે જન્મેલો કૃષ્ણ છે ને એ નટખટ હતો, એ ગુસ્સાવાળો વ્યક્તિ હતો, એને નાચતા પણ આવડતું હતું, એને પ્રેમ કરતા આવડતું હતું, એને ક્રોધ કરતા આવડતું હતું, એને ધર્મ પ્રત્યે માન હતું, કર્મ પ્રત્યે સન્માન હતું, એને ફોલો કરતા હતા. બધા ગુણ એક સાથે એક જ જન્મમાં આ કૃષ્ણમાં હતા. બધા જ ગુણ હતા, બધા એટલે બધા. બીજી સૌથી એક કહેવાય ને કે સારામાં સારી વાત કે જ્યારે એમનો જન્મ થયો ત્યારે વૃંદાવન, એમનું જે ગોકુળ છે, ગોકુળમાં ગામના લોકો જે છે, લોકો એમની સ્માઇલ પાછળ પાગલ હતા. શું કામ? કારણ કે કૃષ્ણ પ્રોબ્લેમમાં પણ હસવાનું જાણતા હતા. સમસ્યામાં એક એવી સ્માઇલ આપતા હતા કે જે સ્માઇલથી ગામના લોકોનું જે દુઃખ હતું ને એ દુઃખ હળવું થતું હતું, એમની પ્રોબ્લેમનું સોલ્યુશન થતું હતું. એટલે એક એવી સ્માઇલ કે જે દુઃખી લોકોના ચહેરા ઉપર બહુ ઓછી જોવા મળે. બાકી કૃષ્ણ ભગવાનનો જન્મ, એમણે જે જન્મ લીધો ને એ જન્મ રાધા માટે તો હતો જ, પણ સાથે સાથે દ્વાપર યુગમાં જે દુષ્કર્મ થવાનું હતું ને એ દુષ્કર્મને સંભાળવા માટે એનો જન્મ થયો હતો. એટલે એ એના માટે દુઃખ કહેવાય, એક એના માટે પ્રોબ્લેમ કહેવાય. આખું જીવન એનું છે. તમારી પોતાની વસ્તુ તૂટી જાય તો તમને કેવું દુઃખ થાય? ગમતી વસ્તુ તૂટી જાય તો કૃષ્ણ ભગવાને જે દુનિયા ઘડી છે એ દુનિયામાં એને એનો પ્રેમ પણ નહીં મળે, અને એ જ દુનિયામાં એક નારીનું એવું અપમાન થશે એ એને ખબર છે. એ વાત સાથે જો એનો જન્મ થાય અને છતાં પણ એમના ચહેરા ઉપર એક સ્માઇલ હોય, અને આ સ્માઇલને દેવી દેવતાઓ જોવા ન આવે તો એ કઈ રીતે પોસિબલ બને, શક્ય બને? ધીસ ઇઝ ધ રિયલ સ્ટોરી ઓફ કૃષ્ણ. રાઈટ, લડ્ડુ ગોપાલ. જી હા, ભાગવત ગીતા મેં આખી વાંચી છે યાર. ભાગવત ગીતા હવે છે ને મને આમ ઈચ્છા છે કે યાર હરેક ધર્મની બુક વાંચવાની, કે આઈ થિંક ભગવાનનું અલગ અલગ રૂપ હોય છે. કેવું, કોઈ મુસલમાન છે તો મુસલમાનમાં ભગવાનનું રૂપ કેવું છે, કોઈ જૈન છે, શીખ છે તો એમાં ભગવાનનું કેવું રૂપ છે, એમાં કેવી કહાની આપેલી છે. જો હિન્દુમાં આવી અમેઝિંગ કહાની હોય તો આઈ થિંક યાર અલગ અલગ ધર્મોમાં પણ આટલી જ અમેઝિંગ કહાની હશે. આઈ બિલીવ ઇન ગોડ, ચાહે वो अल्लाह हो, वो गॉड हो, કે પછી અમારા હિન્દુ ધર્મના ભગવાન હોય, કોઈ પણ માન હંમેશા બધાને આપવાનું. હા, આપણે તો થોડુંક દુઃખ આવે ત્યાં રડી પડીએ, અને એ બિચારાની પોતાની દુનિયા જ આખી
યાર કેટલી ખતરનાક થવાની હતી એનું એને ભાન હતું, એનો એને પ્રેમ પણ નહોતો મળવાનો, એને એના સગા માતા પિતા સાથે નહીં, એના સાવકા માતા પિતાની સાથે એને પરવરિશ મળવાની હતી, એના સગા માતા પિતા જેલમાં છે, આ બધી પરિસ્થિતિ એને ખબર છે, છતાં યાર સ્માઇલ આપે છે. કેમ? કારણ કે લોકોને શીખવાડવું છે કે મુશ્કેલીઓમાં સ્માઇલ આપતા રહો, તમારી મુશ્કેલીઓનું તમને સોલ્યુશન મળી જશે, લાઈક દેટ. પણ તમે ખાલી મારી વાતને સાંભળતા નહીં, ગળે ઉતારજો, પેટમાં ઉતારજો, હે ને? ખાલી સાંભળો નહીં. મારે ફેન નથી જોતા. ફેન મતલબ કે હું કંઈક બોલું અને તમે ખુશ થઈ જાઓ, વાહ મેમ વાહ, આઈ એમ યોર બિગેસ્ટ ફેન. આઈ વોન્ટ ફોલોવર્સ, કે જે હું કહું મારા શબ્દોને સાચા કે છે પણ એને માને છે કે નહીં, એને ફોલો કરે છે કે નહીં. એટલે મારે ટ્રુ ફોલોવર્સ જોઈએ છે કે જે વાતને ફોલો કરે. ઓકે, હાર્ટ ટચ લાઈન. ઓકે, ચાલો તો આપણે હવે અહીંયા સુધી આજના સેશનને રાખીએ. કાલના સેશનમાં આપણે આજે 5 થી 6 વખત જે ગુટખા ખાય છે એને કઈ રીતે સોલ્વ કરે છે એ આપણે કાલના સેશનમાં જોઈશું. ઓકે, એ પહેલાં એકવાર પોલ આપી દેજો. પોલ આપતા જાઓ, એલા પોલ આપતા જા, પોલ આપતા જા. મેં બાઇબલ વાંચી છે, મારી ઈચ્છા છે યાર બાઇબલ, મેં બાઇબલ વિશે સાંભળ્યું છે. ચાલો, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, આવજો.